નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે, 30 સપ્ટેમ્બર, સોમવાર। આપણો આજનો વિડિયો કપાસના બજાર ભાવો પર કેન્દ્રિત છે। આજના દિવસે દેશભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં કપાસના ભાવ ક્યાં છે, કયા કારણોસર તેમાં ફેરફાર જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો પાસેથી જે માહિતી મળી છે તેના આધારે કપાસના પાકમાં થયેલા નુકસાન પર ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે કપાસના બજાર ભાવ પર એક નજર કરીએ। આજના દિવસે નવા કપાસના ભાવ 1400 રૂપિયાથી શરૂ થઈને 1600 રૂપિયા સુધી જઈ રહ્યા છે। આ ભાવમાં 200 રૂપિયાનું અંતર છે, જે કપાસની ક્વોલિટી અને ભેજના પ્રમાણ પર આધાર રાખે છે। આના વિશે વધુમાં વધુ ખેડૂતોની માહિતી અને અભિપ્રાય મળતા આપણે સમજી રહ્યા છીએ કે જૂનો માલ જે હજુય મંડીઓમાં આવી રહ્યો છે તેની ક્વોલિટી પણ નવો કપાસ જેટલી સારી છે। તેમાં પણ 5 થી 10 રૂપિયાનો ઊંચા અને નીચા ભાવ જોવા મળી રહ્યા છે, જે પણ ક્વોલિટી પર આધાર રાખે છે। કપાસના બજાર ભાવમાં જે કાંઈ બદલાવ થયા છે તે છેલ્લા અઠવાડિયામાં 10 થી 20 રૂપિયાનો તેજી મંદીનો પ્રભાવ બતાવે છે। વિતેલા અઠવાડિયાના બજારને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આગામી દિવસોમાં પણ આ ભાવ લગભગ એ જ દિશામાં રહેશે। જો કે હવે સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણે કપાસના પાકમાં થયેલા નુકસાન પર ગંભીર રીતે વિચારવું જોઈએ। ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી અનુસાર છેલ્લા 3 થી 4 દિવસમાં ભારે વરસાદને કારણે કપાસના પાકને ઘણું મોટું નુકસાન થયું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને અમરેલી જેવા વિસ્તારોમાં ખેડૂતોની માહિતી અનુસાર કપાસના પાકમાં ભારે નુકસાન થયેલું છે। સૌરાષ્ટ્રમાં કપાસનું મોટા પાયે વાવેતર થયું છે। સૌથી મહત્વની વાત એ છે કે શરૂઆતના કપાસના પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। આ કપાસ જે કપાસ તૈયાર હતો અને જ્યાં કપાસ વીણવાનું કામ શરૂ થઈ ચૂક્યું હતું એ પાક ભારે વરસાદને કારણે ખરાબ થવા લાગ્યો છે। આ હાલતને ધ્યાનમાં રાખીને બજારમાં પણ ખરાબ અસર દેખાઈ રહી છે। કપાસના પાકના આ વરસાદના કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે અને ખાસ કરીને ઘરના કપાસમાં નબળી ક્વોલિટીનો માલ બજારમાં આવવાની સંભાવના છે। વિશ્વના કપાસના બજારમાં પણ ફેરફાર થવાની આશા છે। ખાસ કરીને અમેરિકામાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં કપાસના મુખ્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ છે। અમેરિકાના કપાસના વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। 12-15 ઇંચ જેટલો વરસાદ એક દિવસમાં નોંધાયો છે, જેના કારણે અમેરિકાના કપાસના પાકમાં પણ મોટું નુકસાન થયું છે। આ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ભારતીય કપાસના બજાર પર પણ આગામી દિવસોમાં મોટું અસર જોવા મળી શકે છે। વાવાઝોડું અને ભારે વરસાદને કારણે અમેરિકામાં કપાસનું ઉત્પાદન ઓછું થાય તો વૈશ્વિક બજારમાં કપાસના ભાવોમાં વધવાની થવાની સંભાવના વધી ગઈ છે। આ માહોલને જોતા અત્યારે ખેડૂતો માટે અગત્યનો પ્રશ્ન એ છે કે કપાસ ક્યારે વેચવો જોઈએ। આજના બજાર ભાવમાં થોડો સુધારો તો જોવા મળી રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં વધુ સુધારાની શક્યતા છે।